તો આણંદમાં પરિણીત મહિલા પર દુષ્કર્મના કેસમાં પોલીસે ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલરની ધરપકડ કરી છે। પરિણીતાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ નામના ભાજપના તત્કાલીન કાઉન્સિલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। દુષ્કર્મનો કેસ નોંધાતાની સાથે જ દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। પોલીસે સતત શોધખોળ હાથ ધરી અંતે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને દીપુ પ્રજાપતિને ઝડપી પાડ્યો છે। તો આણંદમાં પરિણીત મહિલા પર દુષ્કર્મની જે ઘટના બની હતી તે કેસમાં પોલીસે ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલરની ધરપકડ કરી લીધી છે, જે દુષ્કર્મ બાદ ફરાર હતો અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પરિણીતાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ નામના ભાજપના તત્કાલીન કાઉન્સિલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આખરે આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે। ઘનશ્યામ, શું પૂરી વિગતો મળી રહી છે આ અંગે? દીપિકા, ચોક્કસથી 20 દિવસ પહેલા જ એક આણંદની પરિણીત મહિલા ઉપર ભાજપના પૂર્વ કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં હતો। 20 દિવસ બાદ ગત મોડી સાંજે પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને વાત જ નથી, પોલીસને બાતમી મળી હતી કે દીપુ પ્રજાપતિ ત્યાંથી પસાર થવાનો છે। પોલીસે વોચ ગોઠવી અને દીપુ પ્રજાપતિને હાલ ઝડપી પાડ્યો છે। હાલ તેના મેડિકલ ટેસ્ટ સહિત હવે તેના રિમાન્ડ માટેની પણ હવે તજવીજ હાથ ધરાતી હતી। જી, આભાર ઘનશ્યામ વિગત આપવા બદલ।